પૈસા ના ગમે એવું તો ક્યારેય બને જ નહીં. પૈસા જ એક એવી વસ્તુ છે જે દુનિયામાં બધાને બહુ જ વાલી છે, અને એમાં પણ તમે તમારા પેરેન્ટ્સ પાસેથી લીધેલા પૈસા એની તો વાત જ અલગ છે. એ જ તમારી ગમે હોય, તમે ગમે એટલા પૈસા કમાતા થઈ ગયા હોય કે ગમે એવા મોટા થઈ ગયા હોય, બટ તમારા પેરેન્ટ્સ પાસેથી જ્યારે પૈસા લેવાની તમારી વારી આવે છે ત્યારે જે ખુશી છે ને એની તો વાત જ ના કરો. એમાં પણ મને મારી મા પાસેથી પૈસા પડાવવા તો બહુ જ ગમે. પછી એ 10-20 રૂપિયાથી લઈને વધારે અમાઉન્ટ ના હોય, પણ બસ હું વેઇટ કરતી હોય કે ક્યારેય મારી પાસે આવે અને એમની જોડેથી હું કોઈ ના કોઈ રીઝનથી પૈસા લઉં. ભલે હું મારી જાતે કમાતી થઈ ગઈ, બટ જે મજા મમ્મી આપેલા પૈસામાંથી છે એ મજા કશામાં નથી. અને આ છે મારી ભત્રીજી અને હું એના નાના ફિયા. હવે એ મને એમ કહે છે કે નાના ફિયા તમે મને બહુ વાલા છો, બટ વાય? બિકોઝ એને પિઝા ખાવા, સેન્ડવિચ ખાવી ભાવે છે. તો જ્યારે પણ ફોન કરશે એની એક જ વસ્તુ હોય, એક જ વાત હોય કે મને પિઝા ખાવા છે. સો આવી જ રીતે જેમ તમે પણ, હું પણ નાના હશું ત્યારે આપણને પણ એવું જ થતું હતું કે કાશ આપણે પણ કોઈ ફ્રેન્ડ્સ કે આપણા કોઈ રિલેટિવનું કેફે કે રેસ્ટોરન્ટ હોય તો ત્યાં આપણે મન મૂકીને ખાઈ શકીએ, જે ખાવું હોય તેવું ખાઈ શકીએ. બટ હવે જ્યારે ખુદનું એ વસ્તુ ઓપન થયું છે, ખુદની વસ્તુ છે, બટ હવે એ મન નથી રહ્યું, આપણે મોટા થઈ ગયા છે. એ મન ભરીને ખાવાની હવે કેપેસિટી પણ આપણી નથી રહી કે ના હવે એવું મન રહ્યું છે કે એટલું આપણે ખાઈ શકીએ, રાઈટ? તો બસ આજનો દિવસ તમારો ખૂબ જ સરસ રહ્યો છે, કેમ કે કેફે પર મારી ભત્રીજી અને મારા મમ્મી આવ્યા હતા, તો અમે ખૂબ જ મસ્તી કરી, સાથે સાથે મારા ઓર્ડર ને બધું તો ચાલુ જ હતા. તો બસ આ જ રીતે મારો આજનો દિવસ સારો રહ્યો છે. સો અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે મળશું નવા દિવસના નવા બ્લોગમાં. બાય એવરીવન.